ભાવનગર જિલ્લાના પાલિતાણાના હોમગાર્ડ્સ યુનિટ આજરોજ 76 વર્ષ પૂર્ણ કર્યા છે અને ઉલ્લેખનીય બાબત છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પાલિતાણા હોમગાર્ડ્સ યુનિટની સ્થાપના તારીખ 21 જુલાઈ 1949માં કરવામાં આવી હતી, જેમાં પાલિતાણા હોમગાર્ડ્સ યુનિટમાં હાલ સુધીમાં 11 ઓફિસર કમાન્ડિંગે દળોમાં માનદ સેવાઓ આપી છે। હાલ તીર્થનગરી પાલિતાણા યુનિટમાં 60થી વધુ સભ્ય કામ સેવાઓ આપી રહ્યા છે અને આ સાથે જ પ્રસંગે પાલિતાણા યુનિટ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાલિતાણા ધ્વજના રજવાડા અને સમય યુનિટી ગુલાબી કલર આપવામાં આવ્યો હતો અને એક યુનિટની અલગ ઓળખ દર્શાવતું પ્રતીક પણ જોવા મળી રહ્યું છે। તો પાલિતાણા હોમગાર્ડ્સ યુનિટનો 77માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ભાવનગર જિલ્લા હોમગાર્ડ્સ અને કમાન્ડન્ટ શ્રી SP સરવૈયા, સ્ટાફ ઓફિસર્સ PRO અને નીતિન ગોહિલ, સ્ટાફ ઓફિસર સ્પોર્ટ્સ શ્રી LCD કરોડિયા તેમજ પાલિતાણા યુનિટ ઓફિસર કમાન્ડિંગ શ્રી રઘુવીર ગોહિલ, પૂર્વ ઓફિસર કમાન્ડિંગ નીતિન ચાપાનેરી, પૂર્વ હોમગાર્ડ નિકુલ સરવૈયા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા। રોજ પાલિતાણા યુનિટનો 21/7ના રોજ સ્થાપના દિવસ હોય તો ભાવનગર જિલ્લાનું પહેલું યુનિટની સ્થાપના 21/7/1949માં સ્થાપના થયેલી। આ દિન નિમિત્તે હું પાલિતાણા યુનિટના દરેક જવાનોને હાર્દિક શુભકામના પાઠવું છું। આજ રોજ પાલિતાણા યુનિટને 76 વર્ષ પૂર્ણ થઈ અને 77 વર્ષમાં પ્રવેશ થયેલ, જે બાબતે અમોએ પાલિતાણા યુનિટમાં ધ્વજવંદનનો કાર્યક્રમ માનનીય શ્રી જિલ્લા કમાન્ડન્ટ સાહેબ હસ્તક રાખેલ। જે સમયે સૌરાષ્ટ્ર રાજ્ય હતું તે સમયે પાલિતાણા યુનિટની ગુજરાતમાં પ્રથમ સ્થાપના થયેલ। અને પહેલા પાલિતાણા યુનિટના હોમગાર્ડ કમાન્ડર ભાઈલાલભાઈ બાવીસી હોય, ત્યાર પછી ક્રમશઃ 11માં ઓફિસર કમાન્ડિંગ તરીકે મેં ચાર્જ સંભાળેલ। હાલ પાલિતાણામાં 62થી વધારે જવાનો માનદ સેવા આપી રહ્યા છે, જે બાબતે હું દરેક હોમગાર્ડ સભ્યો તથા અધિકારીઓને શુભેચ્છા પાઠવું છું। સ્થાપના દિવસની ઉજવણી કરવા માટે પાલિતાણા હોમગાર્ડ યુનિટની અંદર ઉપસ્થિત થયા છીએ અને ભાવનગર જિલ્લાના હોમગાર્ડના કમાન્ડન્ટ સાહેબ દ્વારા આજે ધ્વજવંદન કરવામાં આવ્યું, તેમજ પાલિતાણાના હોમગાર્ડ, માજી હોમગાર્ડ સર્વને આમંત્રણ આપી ખૂબ સરસ રીતે આજની ઉજવણી કરવામાં આવી। 77નો સ્થાપના દિવસની ભવ્યથી ભવ્ય રીતે પાલિતાણાની અંદર હોમગાર્ડ યુનિટની ઉજવણી દર વર્ષની માફક આ વર્ષે પણ 77મો ઉજવણી ભવ્યથી ભવ્ય કરવામાં આવેલી છે। તેમાં લગભગ મોટાભાગે પાલિતાણાના 70 જેટલા હોમગાર્ડ યુવાનો તેમજ ભાવનગર જિલ્લામાંથી અધિકારીઓ તમામ પાલિતાણાની અંદર આજે હાજરી આપેલ છે અને ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્રમાં આમ તો પ્રથમ પાલિતાણા યુનિટની સ્થાપના થયેલી 21 જુલાઈ 1949ની અંદર, ત્યારથી લઈ આજ સુધી દર વર્ષે ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। તેવી જ રીતે આ વર્ષે પણ ભવ્ય ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કરી સૌએ સાથ